સગા વાલા મતલબ જે આપડા સગા હોય એ આપણને વાલા નો હોય ને જે વાલા હોય એ આપડા સગા નો હોય. જિંદગીમાં આપણે કાંઈ પણ કરવું હોય સમાજ શું કે છે, સગા વાલા શું કે છે, આપણું નાક કપાઈ જાય. અરે મારું નાક કપાય, પગ કપાય કે હાથ કપાય, મારે ક્યાં ઘર ખાવા જાવ છે. અને અમુક હગા વાલા એવા હોય ને કે આપણને એમ થાય આપણે જાણે હગે વગે કરી દઈ. લગ્નમાં અમુક ને ગયું હોય ને ખાઈ ખદોડીને પછી એમ કે શાકમાં તેલ વધારે હતું, દાળ હાવ પાણી જેવી હતી, તો તારું કામ ખાવી હતી. તારે 100 રૂપિયા ચાંદલો લખાવાનો 56 ભોગ જમવા હે. હા, અને અમુક કોઈ હળી હાગ ગવાલા જે ઘરાવીને હળી કરી રહ્યા જાય. મેં તમારા છોકરાને જોયો તો બાઈક પર એક છોકરી સાથે જતો તો. હા, એ તારી માં હતી ભૂતના પેટના. અને બધાના ખાનદાનમાં એક હોય મહાણિયો, એ હોય રિહામણો. મતલબ એને લગ્ન હોય, છઠ્ઠી હોય, શ્રીમત હોય કે મુંડન હોય કે ગમે મરી ગયું હોય ને ત્યાં એને ચાંદીના થાળમાં હે ને આમંત્રણ આપવા જવાનું. હા, નકર ભાઈને વળ ચડી જાય. આપણે આપણા છોકરાને એટલું ન મનાવતા જેટલું આ ભળવાન મનાવવો પડે. અમુક નંગ હોય ઉચ્ચ કોટીના ટપાલી. હા, એનું કામ હોય અહીંથી તમે કોઈ પણ સગાવાલાની વાત કરો એમાં મિર્ચ મસાલા લગાડીને એના ઘરે જઈને કહે તમારા વિશે તો પેલા લોકો આવું આવું બોલતા હતા, સાવ ખરાબ બોલતા હતા, પણ તારે હું ને દોઢીનું થવાની જરૂર હતી ભણવા. અને આપણા સગાવાલામાં એક એવો નંગ હોય જ જે વર્ષોથી વાંઢો હોય. મતલબ ઈ ગમે ને મળે ને ભાઈ આપણી લાયક ક્યાંક હોય તો ગોઈ જ ગયો. આપણે જાણે કેમ બીજો કઈ ધંધો જ ન હોય. અને વર્ષોથી એટલો વાંઢો હોય ને કે બે છોકરાની માયરે કયો ને તો ઈ પૈણી જાય. હા, લગ્ન માટે ગાંડો અને વર્ષોથી વાંઢો. વાહ. અને એક આપણા સગાવાલામાં જેરી આંટી જે હસતા હસતા આપણી બાળી નાખે. મતલબ એ રીતે અમારે તમારે જેવું થોડું હોય કે ગમે ત્યારે રખડો આવ્યા છે ને ગમે તેમ પૈસા ઉડાડીએ. અમારા છોકરા તો બહુ સંસ્કારી. હા, ના ના, અમારા છોકરાને લફડા બફડા ગમે જ નહીં. હા, અમારા છોકરા તો કમાઈને ઉડાડે છે, તમારી જેમ થોડા બાપાના પૈસા ઉડાડે છે. અને પછી છેલ્લે એમ કે માય ગયું મને તો છે ને આ ગામની ભળવાઈ કરવી ગમે જ નહીં. તો અત્યાર સુધી કઈ રીતે હું કઈ કથા હતી.